લીવ વિલોગ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો। મારું નામ લક્ષ્મણ પરમાર। તો આજે આપણે જઈ રહ્યા છે નીલકંઠ મહાદેવ મંદિર, જે આપણે આગળનો વિડીયો બનાવ્યો ઓશો આશ્રમનો, તેની બાજુમાં જ છે નીલકંઠ મહાદેવ મંદિર। તો આપણે દર્શન કરશું નીલકંઠ મહાદેવના મંદિરના, અને તેની બાજુમાં જ માનવ નિર્મિત એક ડુંગર બનાવેલો છે, તો તે પણ જોશું। કારણ કે મેં જોયો નથી કે કઈ રીતનો બનાવેલો છે, તો તે પણ જોશું। અને આપણી સાથે ગાઈડ તરીકે આપેલે નાથાભાઈ છે, તો નાથાભાઈ આપને થોડી ઘણી ગાઈડ પણ કરશે। તો મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલમાં પહેલી જ વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં। આવા જ તમને વ્લોગ વિડીયો મળતા રહેશે। તો ચાલો મિત્રો, જઈએ નીલકંઠ મહાદેવ મંદિર, માધવપુર ગેટ। તો ગાઈસ કેમ છો બધા મજામાં? તો ગાઈસ આજે હું ને લક્ષ્મણભાઈ આવ્યા નીલકંઠ મહાદેવના મંદિર માધવપુર ગેટ। તો આજે તમને બધું વિઝિટ કરાવવાના છે, અને અહીંયા મહાદેવના મંદિર દર્શન કરીને જવાના છે માધવપુર ઓશો આશ્રમમાં। કેમ કે એક પાર્ટ તો અમે તમને બતાડી દીધો, હવે બીજો પાર્ટ ઉતારવાનો છે, તો ત્યાં જઈને હાલો ચાલુ કરીએ। તો ચાલો મિત્રો જઈએ મહાદેવના મંદિર દર્શન કરી આવીએ। તો દોસ્તો, નીલકંઠ મહાદેવ મંદિરનો આ રસ્તો છે। હવે આપણે નીલકંઠ મહાદેવ મંદિરે જઈ રહ્યા છે અત્યારે। તો આ છે નીલકંઠ મહાદેવ મંદિર માધવપુર દોસ્તો। પર લખેલું છે નીલકંઠ મહાદેવ મંદિર। નંદી ભગવાન મિત્રો, મંદિર તો અત્યારે બંધ છે। અમે ગયા ત્યાં તાળું લગાડેલું છે મંદિરની અંદર। હમણાં હું તમને દેખાડું છું, જો તાળું લગાડી દીધેલું છે। અત્યારે મંદિર બંધ છે, અને જવામાં ગણપતિ બાપ્પા અમારે જવામાં બહુ મોડું થઈ ગયું હતું। અરે જાજું કંઈ આ વિડીયોમાં લઈ નથી શક્યા, આપણે જેટલું પણ કવર થયું એ તમને દેખાડી દઉં। કાર્તિકેય ભગવાન। તો મિત્રો, વિડીયોમાં સારું લાગે તો લાઈક કરી દેજો, અને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ અવશ્ય કરજો। હું બધા જ વિડીયોમાં તમને કહું છું કે જો તમે કોમેન્ટ કરશો તો જ મને ખબર પડશે કે વિડીયોમાં પ્રોબ્લેમ શું છે। અને આગળ પણ મેં કીધું, અને પાછું પણ કહું કે આપણે વિડીયો ગુજરાતીમાં બનાવવો જોઈએ કે હિન્દીમાં, તે પણ તમે કોમેન્ટ અવશ્ય કરજો મિત્રો। જો આ બંધ છે અત્યારે દ્વાર નીલકંઠ મહાદેવના, તો હું તમને બારથી દર્શન કરાવી દઉં છું। આપણે આગળનો આવો પાર્ટ જે ઓશો આશ્રમનો છે, આ એનો બીજો પાર્ટ છે। પણ આ ઓશો આશ્રમની અંદર નીલકંઠ મહાદેવ મંદિર નથી આવતું, તેની બાજુમાં આવે છે। અને રૂક્ષ્મણી માના મંદિરને બાજુમાંથી નીકળીએ તે પછી આ નીલકંઠ મહાદેવ મંદિર આવે છે મિત્રો। અને આને વન કહેવામાં આવે છે। અહીંયા ઓશો આશ્રમ ઓલું હતું, આ વન કહેવામાં આવે છે। નીલકંઠ મહાદેવ મંદિરના બહારનો નજારો મિત્રો, અને આંબલીઓના જે વૃક્ષો છે ને બહુ ઝાઝા છે અહીંયા, જોઈ લેજો તમે। ગાઈડ તરીકે આપણે આપેલે નાથાભાઈને લઈ આવ્યા, તો તેનું પણ ટેસ્ટિંગ થઈ જાય। વધારે પડતા આંબલીઓના જ ઝાડ છે મિત્રો અહીંયા।
તો ભાઈ અત્યારે અમે મહાદેવના દર્શન કરી લીધા અને અત્યારે અમે જઈ રહ્યા છે માધવપુર ઓશો આશ્રમમાં, કેમ કે ઓશો આશ્રમમાં માનવ નિર્મિત એક ડુંગર બનાવેલો છે, આજથી માનવે જ બનાવ્યો. તો આજે અમે એ તમને દેખાડવાના છે. તો કન્ટિન્યુ જોડે નહીં આવે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે આ પણ મારો પણ એક ચેનલમાં નવો વિડીયો છે. તો જરાક સપોર્ટ કરજો, કેમ કે અમે પણ આગળ વિડીયો બનાવ્યા રાખીએ આવા નવા. તમે સપોર્ટ નહીં કરો તો અમે પણ બંધ થઈ જાય, કેમ કે હમણાં પછી કંટાળો આવે બનાવે. તો તમે જરાક સપોર્ટ કરજો. નાથાભાઈ જરાક મજાક કરતા હતા, માફ કરજો મિત્રો. હવે આપણે જઈ રહ્યા છીએ, જે હું આગળ પણ તમને કીધું કે માનવ નિર્મિત જે ડુંગર બનાવેલો છે ને તેના તરફ. તો અહીંયા અમે ઘડીક વાર રોકાઈ ગયા છે. અહીંયા નીચે તમે જુઓ કોઈ કેનાલ જેવું બનાવેલું છે, નદી ટાઈપ છે. હું હમણાં તમને કેમેરો ને ઉપર તો નકરું જંગલ જ જંગલ છે. અને આ જે તમને ઝાડવા દેખાય છે તે બધા ઓશો આશ્રમની અંદર આવી જાય છે. અહીંયા દિવાલથી પાટ પડી ગયા છે. આ સાઈડ જે નાથાભાઈ હાલે છે તે સાઈડ ઓશો આશ્રમ સાઈડ આવી ગઈ, અને આ સાઈડ છે એ પછી સામેની સાઈડ જે છે તે નીલકંઠ મહાદેવ મંદિર. લગભગ બધું વન જ કહેવામાં આવે છે. અને અહીંયા વધારે પડતું તમને જંગલ જ જોવા મળશે મિત્રો. હમણાં આગળ હું કહેતો તો એ જો આ નદી કેનાલ જેવું આ અંદર શું આ લોકો આ ભાઈ શું કરે છે તો મને નથી ખબર, પણ અંદર લાઈન કે એવું નાખેલું છે ને કેનાલ ટાઈપ છે. હવે આપણે સીધા જઈ રહ્યા છીએ, જે આપણે ડુંગરની વાત કરીએ છીએ તે જોવા. મેં પણ કોઈ દી નથી જોયો. હું પણ બહુ ઝાઝો ટાઈમ પહેલાં બન્યો હતો ત્યારે પહેલી વાર ગયો હતો, પાછો હું પણ નથી ગયો. અને આ લોકો પણ ફરવા આવ્યા લાગે છે એવું લાગે. પેલા વિડીયોમાં પણ આપણે વાંદરાઓ જોવા મળ્યા હતા, અને આમાં પણ વન છે અને તે લોકોનું ઘર છે, તો વાંદરાઓ તો જોવા મળશે જ. તો ગાઈસ મેં જે તમને વાત કરી હતી આગળ કે અમે જાય કે ડુંગર જોવા, તો આ હે મારી પાછળ જે ડુંગર છે તમે જોઈ શકો છો. સીડીઓ બનાવેલી છે આથી, બધું આથી જ બનાવ્યું માણસ. પહેલાં અહીંયા ખાણીઓ હાલતી હતી ખનીજની, અને એ બધી કાર્ય પૂરી થઈ ગઈ પછી અહીંયા આવી બધી રચના બનાવેલી છે. અને જોવો આ અહીંયા સીડીઓ દ્વારા અમે હમણાં ઉપરી જઈશું, અને અહીંયા જોવો આ વાંદરા બેઠા. વાંદરા લગભગ એ 10-15 માં બસલા પણ છે, જરાક દેખાડજો ભાઈ. મિત્રો હું પહેલાં આવ્યું હતું ત્યારે બંને બાજુ કોઈ જંગલ નહોતું. આ બે બાજુ ઝાડવા બહુ મોટા મોટા થઈ ગયા છે, એટલે આમાં કંઈ બહુ ખબર નથી પડતી. પણ હું જ્યારે આવ્યું હતું અંદર ઝાડવા બાળવા કંઈ નહોતા, અંદર એમને એમ ખુલ્લું હતું અને ખાલી ડુંગર જ દેખાતો હતો. અને ઉપર એક ખાલી મૂર્તિ હતી જે હનુમાન બાપાની. અમે ડુંગર ઉપર ચડી ગયા, અને તમે જોઈ શકો છો કે મારી પાછળનો નજારો બધો ઓશો આશ્રમ છે માધવપુરનો.
અને તમે જોવો આ પવન પણ બહુ ઠંડો આવે. જરા કેમેરામેન ફોકસ કરજો બધાયમાં. તો અત્યારે મૂર્તિ તો મિત્રો કંઈ દેખાતી નથી, પણ આ ઉપરથી હું તમને આખું માધવપુર દેખાડી દઉં છું. આ બધું બદલી ગયું છે. હું પહેલાં આવ્યો હતો ત્યારે પણ અલગ હતું આ બધું. અને આ જોઈ લેજો ફરતો માધવપુરનો નજારો મિત્રો. અને ફરીવાર કરી દઉં છું કે વિડીયો સારો લાગે તો લાઈક કરજો. તમે લાઈક કરશો તો અમને મોટિવેશન મળશે વિડીયો બનાવવામાં. અને ચેનલમાં પહેલી જ વખત આવી તો સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પ્રેસ કરજો મિત્રો. તમને આવા વ્લોગ વિડીયો મળતા રહેશે. સાથે કોમેન્ટ પણ કરજો. જો વિડીયોમાં કંઈ પણ તકલીફ હોય તો કોમેન્ટ કરજો. બને એટલો સારો વિડીયો બનાવવાનો અમે કોશિશ કરીશું. તો વિડીયો જોવા બદલ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ.